માતર તાલુકાના ત્રાજ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। માતર મામલતદાર નરેન્દ્રસિંહ ચાવડા, નાયબ મામલતદાર મહેસૂલ નરેશભાઈ દત્ત, નાયબ મામલતદાર સર્કલ ભરતભાઈ બાભા, નાયબ મામલતદાર ઈ ધારા સંજયસિંહ ચૌહાણ, નાયબ મામલતદાર પુરવઠા યશરાજ કવિ તથા તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી મિતેશભાઈ પરમાર અને લાલજીભાઈ અને ત્રાજ ગામ સરપંચ શ્રી રમેશભાઈ ઝાલા, ગ્રામ પંચાયતના સભ્ય અને તલાટી કમ મંત્રી શ્રી દિનસાભાઈ પટેલ અને આ સેવા સેતુમાં સરકારી કોઈ યોજનાનો કામકાજ સ્થળ ઉપર જ નિકાલ થાય એ સેવા સેતુમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જીબી વિભાગ, એસટી વિભાગ, ગ્રામ સેવકો, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વિભાગના લગતા કામનો, આવકનો દાખલો, જાતિનો દાખલો જેવા કામોના કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આંગણવાડીના કામો સરખા છે કે નહીં એ યોજનામાં સ્થળ ઉપર જ નિકાલ થાય તે હેતુ સેવા સેતુ કાર્યક્રમ 10 થી વધારે માતર, ગરમાળા, ખડીરાપુરા, ત્રાજ, અસલાલી, ત્રાણજા, મહેલજ, પુનાજ, કોશિયેલ, પીપરિયા ગ્રામ પંચાયત સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રી અને ગામના લાભાર્થીઓ સેવા સેતુ કાર્યક્રમ સરકારી યોજનાનો લાભ લીધો હતો। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।